સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. मेरा एक आशरा तेरा रे धर्म कुंवर महाराज. मेरा एक आशरा तेरा रे धर्म कुंवर महाराज. मैं चाकर तेरे चरण कमल का तुम परमेश्वर मेरा रे. मेरा एक आशरा तेरा रे धर्म कुंवर महाराज. अमरपति नर नाग असुर सुर सब माया के चेरा रे. अमरपति नर नाग असुर सुर सब माया के चेरा रे. अचल निकेत एक नहीं पायो. अचल निकेत एक नहीं पायो. तुम बिना धर्म किशोर रे धर्म कुंवर महाराज. मेरा एक आशरा तेरा रे धर्म कुंवर महाराज. धर्म कुंवर महाराज. सजानंद स्वामी महाराज की जय. स्वामिनारायण. પ્રેમાનંદ સ્વામીનો આ પદ છે, એમાં આશરાની વાત લખી. ભગવાનનો આશરો, એ આશરો બહુ જ અગત્યની વાત. આશરો એટલે શું? તો કોઈના શરણે જવાનું. જેના શરણે જઈએ પછી આપણી બધી વસ્તુની જે રક્ષા કરી શકતું હોય એવું જે તત્વ, એના આશરે જવાની વાત. પહેલાના સમયમાં બધા કોઈ આશરે આવે તો એનો પ્રોટેક્ટ કરે. એમ ભગવાનના આશરે આપણે જઈએ તો ભગવાન આપણને બધી રીતે આપણી કેરટેકિંગ કરે. એ આશરો કહેવાય. એમાં જેને જેનો આશરો તેને તેની લાજ એમ કહે છે. જેનો આશરો કરો તો એને એનું
ધ્યાન રાખે. જેમ બાળક હોય એનો આશ્રય સ્થાન કોણ છે? એની માં. તો માં એનું બધું નર્ચરિંગ કરે, એનું બધું કેરટેકિંગ કરે, એ આશરો કહેવાય. તો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ભીતર ભરોસો ભગવાનનો, જોઈએ ભક્તને ભરપૂર, બીજી વાત છે બાદલી, એમાં જાણી લેજો જરૂર. એટલે ભીતર એટલે અંદર, ભરોસો એ બહુ મોટી વાત છે. ભરોસો અત્યારે બધા ભરોસો મૂકે જ છે. પ્લેનમાં બેઠા તમે, કોઈ દિવસ ભરોસો તમે મૂક્યો કે નહીં બેન? કોઈ દિવસ એમ ના થાય કે નીચે પડીશું શું થાય, કઈ ફ્લાઇટમાં મળે છે એમાં જાય છે બધા. વહેલામાં વહેલી ફ્લાઇટ આપો એમ કહે છે. ભરોસો મૂક્યો આપણે. એ ભરોસો ના મૂકો તો તમે ઇન્ડિયાથી ન્યુયોર્ક ના આવી શકો. એ ભરોસો મૂકવો જ પડે પ્લેનમાં. કોઈ દિવસ પ્લેનમાં કોઈને ભરોસો ના મૂક્યો એવું મળ્યો? કોઈ તારો ડાઉટ જ ના થાય તમને કે ચાલો ઉપરથી 17,000 ફૂટથી નીચે આવે તો ભૂકા નીકળી જશે એવું કોઈ વિચારતો? પણ એ ભરોસો જ હોય. એમ ભગવાનમાં ભરોસો મૂકવાની વાત. ભીતર ભરોસો, ભીતર એટલે અંદર. એ કેવો કીધો? ભરપૂર શબ્દ વાપર્યો. એ થોડો નહીં, ભરપૂર જોઈએ ભરોસો. બીજી વાત છે બાદલી, બીજી બધી વસ્તુ બાદલી છે, એમાં જાણી લેજો જરૂર. જેમ એક એકડો ટાળી, વાડીએ 101 સૂન, બુદ્ધિવાનને બેરજ બાંધવી, એ તો સમજણમાં ન્યૂન. એક ડિજિટ કાઢી નાખો એકડો અને પછી મીંડા ગમે એટલા કરો તો એ પોઈન્ટલેસ છે. પણ એક ડિજિટ હોય એની પાછળ મીંડા કરો તો એની વેલ્યુ. એમ મીંડાની જગ્યાએ આપણે બધા સાધન, આપણે જે સાધન કરીએ એ મીંડાની જગ્યાએ છે. તમે માળા કરો છો, જપ કરો છો, તપ કરો છો, વ્રત કરો છો, દાન કરો, આ બધા મીંડાની જગ્યાએ. પણ એની આગળ એકડો આવે તો બધી વસ્તુની વેલ્યુ. એકડો ટાળી ને મીંડા કરે તો એનો કોઈ વેલ્યુ છે નહીં. કેમ? એક એકડો ટાળી, વાડીએ 101 સૂન, 100 જેટલા સૂન મારો પણ એકડો નથી. એકડો હોય ને એની પાછળના મીંડા હોય તો એની વેલ્યુ. એમ પરમાત્માની મૂર્તિ એ જ લક્ષ્યમાં રાખે ને પછી તમે ગમે તે ક્રિયા કરો તો એને ત્યાં પહોંચે. તમે કોઈ પણ માણસને $50,000 ચેક હોય મોકલવાનો હોય પણ એડ્રેસ ના હોય, શું કરવાનું? કોકના ઘેર મોકલો, એનું એડ્રેસ હોય પહેલું. $50,000 વેલ્યુ પણ એના એડ્રેસ જે હોય એના એડ્રેસ પર મૂકો તો એ ત્યાં આગળ જઈને ઊભો રહે. એમ આપણે કોઈ પણ ક્રિયા કરીએ, એ ક્રિયા જ્યાં કરવાની છે એ આકાર, એનો જે આશ્રય એ પહેલામાં પહેલો જોઈએ. એમ કે એ જેમ પેલી વલોવે, કોઈ વલોવે પણ પાણી વલોવે તો કશું ના નીકળે. દૂધ કે દહીં હોય ને એને વલોવો તો એમાંથી માખણ નીકળે. એમ પરમાત્માનો આકાર એ સામે હોય પછી કોઈ પણ ક્રિયા કરો તો એ ક્રિયા તમને ફળ આપનારી બને. એટલે અર્જુન જે છે, અર્જુન એને યુદ્ધના મેદાનમાં એને મોહ થયો. યુદ્ધના મેદાનમાં લઈ ગયા ભગવાન રથ અને બધું બતાડ્યું, આખો સીન બતાડ્યો. એટલે આ મારા પિતામહ છે, આ મારા ગુરુ છે, આ મારા કાકાના છોકરા છે, એ બધું જોઈને એના બીપી વધી ગયું અર્જુનનું. પછી તે ઘડીએ ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન, સર્વ ધર્માન, ધર્મ એટલે શું? અમારા પિતા થાય, અમારા ગુરુ થાય, એ બધાના ધર્મ હોય. એ બધા ધર્મ અત્યારે મૂકી દે, હું કહું એમ કર. અત્યારે બધા ધર્મ તને કામ લાગવાના. સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. મા એકમ શરણ, મારા એકના શરણે તું આવ. તે દુર્યોધનને એને હરાયો, કૌરવોને હરાયા ને પાંડવોની જીત થઈ. પણ કેમ? તો કે પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનો એને આશ્રય કર્યો. મામેકમ, એકની વાત કરે છે. અહીંયા શું કહે છે? મેરા એક આસરા, મેરા એક આસરા તેરા. એ ભગવાનને કહે છે. ભગવાનને કહે મારે તમારો એકનો જ આશરો છે. ધર્મ કુંવર મહારાજ, આ એડ્રેસ છે, પાછું એબ્સ્ટ્રેક્ટ નથી, સચરાચર વ્યાપક એવી વાત નથી. જેની આંખ સામે જે છે ધર્મદેવના કુંવર એવા સ્વામિનારાયણ ભગવાન, મારે તમારો એક આશરો છે.
मैं चाकर तेरे चरण कमल का. ચાકર થતા ના આવડે આપણે. આશરે જાય તો એ જે એની જે અનુવૃત્તિ હોય એના પ્રમાણે રહે, એ જે કે એ પ્રમાણે એનું આચરણ હોય. તો પરમાત્માનું જે શરણ, એમાં જે દાસ ભાવ, એ દાસત્વનો ભાવ, એ અગત્યમાં અગત્યનો. કેમ કે શરણે આવે, શરણે જે જાય એને દાસત્વની વાત પહેલી આવે. મેં ચાકર તેરે ચરણ કમલ કા, તું પરમેશ્વર મેરા. તમે ભગવાન મારા છો, હું તમારો દાસ છું. એટલે એ દાસત્વ ભાવ એ પહેલો શીખવો પડે. એ પ્રાર્થના બોલીએ તવ દાસન કો દાસ, એ રોજ આવે. તવ દાસન કો દાસ, એ દાસત્વ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણામાં રૂડા ગુણ આવતા નથી. જેમ કોઈને ધંધો કરવો હોય તો પહેલા નોકર થવું પડે. નહીં તો નોકર જીતરી જાય. બધા ધંધો કરનારા હોય એને પહેલા નોકર થવું પડે. સીધો જો જાય તો એનો ધંધો ફ્લોપ જાય. એ દાસત્વ પહેલી અગત્યમાં અગત્યની વસ્તુ છે. એટલે મેં ચાકર તેરે ચરણ કમલ કા, તુમ પરમેશ્વર મેરા રે. હવે એ જે વાત કરી કે ભીતર ભરોસો ભગવાનનો જોઈએ ભક્તને ભરપૂર. બીજી વાત છે બાદલી, એમાં જાણી લેજો જરૂર. એ બીજા બધા ઘણા સાધન, એટલે વચનામૃતમાં ભગવાને વાત કરી કે ભગવાનને પ્રસન્ન કરવાના ઘણા સાધન છે. એમાં એવું એક સાધન કયું છે કે એક સાધન કરે બધી વસ્તુ આવી જાય. તેમાં ભગવાન કહે છે ભગવાનનો જે દ્રઢ આશરો, એમાં સર્વે સાધન આવી જાય. અત્યારે જોન્સનની 5 લગડીઓ, એમાં કેટલી બધી કરન્સી આવે. 5 લગડીઓ હોય એમાં કેટલી બધી વસ્તુ આવે. કેમ? એક જ આશરો પરમાત્માનો, એની અંદર બધા સાધન એમાં પૂરા થાય. એ આશ્રય જે છે એ આશ્રય મેઇન વસ્તુ આશરો કહેવાય. જગતની અંદર ગમે ત્યાં જો આશરો તો ખરો જ, એ આશરાથી જ બધાનું રૂડું થાય. એટલે શ્રીજી મહારાજના સમયમાં ભગવાને બહુ જુદી જુદી પ્રવૃત્તિ કરી. એમાં પૂર્ણાનંદ સ્વામી થઈ ગયા સત્સંગમાં. પૂર્ણાનંદ સ્વામી જે હતા એ બહુ સરસ ગાય કળાયેલી, એટલે એનો તકિયો પડે. જે સભા ભરાય તો પૂર્ણાનંદ સ્વામીનો તકિયો પડે આગળ, અને એ ગાવડું કરે ને પરમેશ્વરને રીઝાવે. તો એ પૂર્ણાનંદ સ્વામી એક વખતે સભા ભરીને બેઠી. હવે સભા ભરાય તો આગળથી બધી લાઈનો પેક થઈ ગયેલી, હાઉસફુલ થઈ ગયેલું. હવે પાછળ ઊભા રહ્યા, એ આટા મારે પણ આગળ ના આવે. સભા ચાલુ થઈ ગઈ પણ એ આગળ આવ્યા નહીં. એટલે ભગવાને એવું કીધું કે મેં તમને માનની વાત કરી, એ માનની મૂર્તિ સાક્ષાત જોવી હોય એ પેલી જાય માનની મૂર્તિ છે કે. હવે આ ચારણ, પૂર્ણાનંદ સ્વામી જે ચારણ, હવે આ સંપ્રદાયમાં 3 ચારણ થઈ ગયા. એક બ્રહ્માનંદ સ્વામી, બીજા દેવાનંદ સ્વામી અને ત્રીજા પૂર્ણાનંદ સ્વામી. ચારણ એટલે વ્હાઈટ પેટ્રોલ, તરત ભડકો કરે. એટલે એક કહેવત છે કે ખરો સત્સંગ ખેડૂત હોય એનો સત્સંગ બહુ મજબૂત હોય. ખરો સત્સંગ ખેડૂતનો વાણિયા ભાઈની વાહ વાહ, કોઈ છે નહીં, આ બેઠા છું, વાણિયા ભાઈની વાહ વાહ. એટલે ભાટ ચારણની ચોખ્ખી ના, ભાટ એટલે ચારણ હોય એની ચોખ્ખી ના જ હોય એવા એ ચારણ. એ ચારણ કોમ્યુનિટીમાં ભગવાને એને ત્યાગી બનાવ્યા, સાધુ. હવે એ પૂર્ણાનંદ સ્વામી છે એ વોકઆઉટ થઈ ગયા અને કીધું કે આ માનની મૂર્તિ છે. હવે એનો તથ્યો આગળ પડે, પણ ભગવાને એક વાત કરી કે આ માનની મૂર્તિ પેલી જાય છે, એ માનની મૂર્તિ ત્યાંથી ગઈ. હવે પૂર્ણાનંદ સ્વામી એને અંદરથી પેલું ઇન્સલ્ટ ફીલિંગ થયું કે મને એમ કે બધાની વચ્ચે આ વાત કરી. તો પછી એ ઘેર ગયા, પણ ઘેર ગયા પછી એણે ત્યાગાશ્રમ ના મૂક્યો, કપડાં બદલ્યા, પણ સાંખ્ય માર્ગ, એ સાંખ્ય માર્ગને પકડીને એ ઘેર એનું બધું રૂટીન જે અહીંયા કરતા હતા એ જ રૂટીન. કેમ કે એનો આશરો તો પેલો છે, એટલે એની સાથે બીજા 2-4 જણ હતા, એટલે એ એની સાથે થયા. એટલે તમે કેમ આવો છો કે
મને તો માને ગળે ચાલ્યો છે, તમે થઈ જાઓ, કલ્યાણ કે સ્વામિનારાયણ પાસે છે, એમ કરીને પેલાને પાછા વાળ્યા અને એ ઘેર ગયા. ને કાયમ સાંખ્ય માર્ગને પકડીને એ ભગવાનનું ભજન કરે. અને એનામાં બહુ કવિત્વ શક્તિ હતી. એટલે એક રાજકોટમાં એક મહારાણી હતા, એક રાજાના દરબાર, એની માતાએ એનું ગળું બહુ સરસ ગાવાનું, એટલે એને ગાવડું કરવા બોલાવ્યા, પણ પૂર્ણાનંદ સ્વામીને. એટલે એ વખતે એણે એક નિયમ કીધો કે રાણી સાહેબને હશે તો એની સામે નહીં ગયો, હું સાંખ્ય માર્ગને અનુસરું છું એમ. તો કે ઓઝલમાં રહેશે. એટલે રાણી સાહેબ ઓઝલમાં બેઠા અને પૂર્ણાનંદ સ્વામી એટલે એ ત્યાં આગળ ગામડું કર્યું એણે. એટલે એણે ભગવાન સ્વામિનારાયણનું એક પદ ગાયું, સહજાનંદ સ્વામી રે ના પ્રગટત આ સમે રે, પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે, એવું એક કીર્તન ગાયું. પછી જે ઓઝલમાંથી પેલા રાણી જે તે બોલ્યા કે ગઢવી આ તમે ગાયું કેમ, સ્વામિનારાયણ આવે તો સારું થાય, કે બીજા આવે તો કોઈનું કલ્યાણ ના થાય. પછી પૂર્ણાનંદ સ્વામીએ એના ગાલમાં બે થપાટ મારી કે તું અહીં આવ્યો કેમ, કે જેને ભગવાનનો તારા ઈષ્ટદેવના એના ઉપર જે એ કરતા હોય તે તું ગાવા કેમ આવ્યો. એના પછી એને નિર્ણય કર્યો કે આજ પછી રાજ દરબારમાં ગાય, બીજું એમ કરીને એને પણ દીધું, પણ ત્યાંથી એને નીકળી ગયા ત્યાં આગળ. પછી એ ઘેર કાયમ એ ધ્યાન કરે, માનસી કરે, પૂજા કરે, બધું કરે અને સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રાખે. એક વખતે એ પૂર્ણાનંદ સ્વામી મૂડી ગયા, મૂડી. તો પહેલા જ્યારે જાય તો ત્યાંનો ભગવાન એનું ગળું સારું રહે ને ઘીના કોગળા કરાવતા. ઘીના કોગળા એ તો વધારે છે કારણ, પણ એને ઘીના કોગળા કેમ કે એને ગાર્ગલ કરે એનાથી એનું ગળું એનું સ્મૂથ રહે અને ગઈ શકે સારું. એટલે એ ત્યાં મૂડી ગયા, ત્યાં આગળ તો બધો સમય ભરાયેલો, પણ એ પેલો ડ્રેસ બદલાઈ ગયો, આવે ડ્રેસ પણ ચેન્જ થયો કારણ કે ત્યાગાશ્રમમાંથી ગ્રહસ્થાશ્રમમાં આવ્યા. એટલે ત્યાં આગળ ગયા તો કોઈ પાણીનો ભાવ કોઈ પૂછે નહીં. એટલે પછી એણે એની પોતાની સાખી લખી કે પૂર્ણાનંદનો થયો પૂનો, પૂર્ણાનંદ નામ, એમાંથી ગ્રહસ્થ થયો, પૂર્ણાનંદનો થયો પૂનો, જ્યાં શેર શેર ઘીના કોગળા કરતા ત્યાં પીવાને મળ્યું પાણી, કે છે જોઈ. એટલે કે જે પરમાત્માના આશ્રય જ્યારે હતો ત્યારે મારે ઘીના કોગળાઓ કરતો, અત્યારે એમ કે મારે પાણીનું કોઈ પૂછતું નથી. પછી એને ઘેર ગયા અને એ એક ઉંબેડાનું ઝાડ છે, એમનું જે ગામ છે અત્યારે એ ઝાડ છે ત્યાં ઉંબરડાનું ઝાડ, એના નીચે કાંઈ માળા કરે પૂર્ણાનંદ સ્વામી. એ માળા કરે અને ત્યાં આગળ અત્યારે એનો એવો પ્રભાવ છે કે કોઈને તાવ તળ્યો હોય એ ઝાડની નીચે જાય તો એને સારું થાય. એના વાઇબ્રેશન અત્યારે પણ એ ઝાડ છે ત્યાં આગળ, એ નામ છે, ગામને બધું લખેલું છે. કે ત્યાંની નીચે કાયમ ધ્યાનાવસ્થામાં એ બેસે અને પછી ભગવાનનું ભજન કરે. પછી એનો અંત સમય આવ્યો પૂર્ણાનંદ સ્વામીનો. તો દેવાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી આ બે દર્શન આપ્યા તે ઘડી. એના પહેલો જ્યારે થાય એની અંદર તો શ્રીજી મહારાજ એક વખતે મહારાજ જતા હતા તો એમણે માણકી ઘોડી ઉપર મહારાજ હતા ને પૂર્ણાનંદ સ્વામીએ કીર્તન ગાયું, છોગલા વાળો રે છોગલા વાળો, મારે મન વસ્યો છોગલા વાળો. એ પદ ગાયું પૂર્ણાનંદ સ્વામીએ. પછી ભગવાન રાજી થયા કે એ સ્વામીને કીધું કે આ છોગલા વાળો તમને લેવા આવશે. આટલી એક વાત એને ભગવાને એને વચન આપ્યું. પછી અંત સમય જ્યારે થયો તો બ્રહ્માનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી, કારણ કે એની સાથે એને હેત એ બ્રહ્માનંદ સ્વામી ચારણ અને દેવાનંદ સ્વામી પણ ચારણ. દેવાનંદ સ્વામી થકી એ બધી કવિત્વની વિદ્યા શીખેલા. એટલે એ સ્વામી આવ્યા તો ભગવાનને જોયા નહીં. એટલે સ્વામી કે તમે કેમ આવ્યા? મારે તમારી જોડે ક્યાં આવવાનું છે? મારે તો પેલું છોકરા વાળો આવે ત્યારે હું એની જોડે ધામમાં જઈશ. તો જો પછી ભગવાને એમાંથી આકાર પલટ્યો ને છોગાવાળી મૂર્તિ
માણકી ઉપર બેઠા ભગવાન અને એ સ્વરૂપ બતાવ્યું, પછી એની જોડે ધામમાં ગયા, અને આશરો કહેવાય. એનું ઇન્સર્ટ થયું, એને બધું છોડી દીધું, પણ આ વસ્તુ ના છોડી. કઈ? આશરો. એટલે એ જે પરમાત્માએ જે મને વચન આપ્યું કે આ છોગલા વાળો તમને લેવા આવશે, એ જ્યારે આવે તો જ હું ધામમાં જઈશ, મારે તમારી જોડે કઈ શું કામ છે નહીં. અને આશરો કહેવાય. મેરા એક આશરા તેરા રે ધર્મ કુંવર ઘનશ્યામ. આ પૂર્ણાનંદ સ્વામીની વાત પકડવા જેવી છે. એટલે આપણા સમાજ સત્સંગની અંદર, વ્યવહારની અંદર ગમે તે આવે, આપત્તિ આવે, વિપત્તિ આવે, અડધાને જો ઘરમાંથી ખાટલો ના જાય, કંઈક નવો લોચો છે એમ જ કે તમને, તો છોડી જ દે પેલો, એ છોડી દે. એ વસ્તુ આપણે કામની નહીં. એ આશરો જે કર્યો, એ આશરામાં સહેજે ભગવાને કીધું કે આશરો જે છે એમાં પોલ ના જોઈએ. પોલું હોય એમાં કશું થાય નહીં. એટલે આશરો જે કર્યો આપણે ભગવાનનો, એને મરતા સુધી અંતિમ લાસ્ટ એને છોડવાનો નહીં. એ આશરો જે છે એને આશ્રય કરીને ભગવાન લેવા આવે આપણને. શ્રીજી મહારાજના અનેક દાખલા છે સત્સંગની અંદર કે અંત સમય જ્યારે આવે ત્યારે એ ભગવાન એને લેવા આવે છે. પણ એ કોને આવે છે? કે જેનો આશરો હોય એ. અત્યારે તમારે એરપોર્ટ પર કેટલા બધા આવે, તમે રિસીવ કરો કોને જાઓ ગાડી? તમારી જોડે જેનો ફિરકો જોડેલો હોય એ. બાકી કેટલા આવે ને જાય, એને કોઈ પૂછતો નથી. એમ આશરો ભગવાનનો આશરો કર્યો હોય તો પરમાત્મા આપણને લેવા તો આવે જ, પણ તમને આ લોકની અંદર પણ પરમાત્મા જે છે એ ગીતાની અંદર કીધું યોગક્ષેમ વહામી અહમ. એટલે ભગવાન જેના પર પ્રસન્ન થાય એને સારા યોગ જોડી આપે. એ ઓપરેટર છે એટલે સારા યોગ જોડે. પછી યોગ જોડ્યા પછી એને લુક આફ્ટર કરે, જોડ્યા પછી જતા ના રહે. એ પછી તમારું યોગને ક્ષેમ, તમારું કલ્યાણ શેમાં થાય, તમારું ઋણું શેમાં થાય, એનું વહન કરે. એની તમારી જવાબદારી ભગવાન લે. એટલે એ આ આશરાની વાત કાયમ પકડી રાખવાની. જેમ બધાને આશરો તો કરવો જ પડે, આશરા વગર કશું છે નહીં. જે વસ્તુ આપણે જગતમાં જોઈએ તો બધે આશરો છે. એટલે પરમાત્માનો જે આશરો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત કહેવાય. બીજી વાત છે બાદલી. એમ બાદલી કીધી ને, એ આશરો ના હોય તો બધી વસ્તુ નકામી પડે. એ સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગની અંદર એવો ફેર ચડાયો કે આશ્રય કરીને અનેક જીવ કલ્યાણના માર્ગે ચાલ્યા. ભગવાન કહે છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સૌને જણાવવું. સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જનને વળી જતન કરીશ અતિ. એમ કરતા જો પડ પડશે તો આગળ છે સુખ ગણો, પણ વ્રત ટેક જો મેળશો તો ભોગવશો સૌ તણું. હવે સુખ અને દુઃખ સાથે જ આવે, એ જુદા ના આવે. તમારે સુખ આવ્યું તો એની પાછળ દુઃખ ઊભું જ છે. એટલે જ્યારે સુખ આવે ત્યારે આપણે દુઃખનો વિચાર કરવાનો. અત્યારે બધું આ બરાબર છે પણ પાછળ ઊભું છે. કે તમે સુખની અંદર છકી ના જાઓ. બે વસ્તુ છે કે આ જીવ જે છે એ શિયાળાનું હિમ પડે, એ જેમ હિમ પડે બધું બળી જાય છે ને. અત્યારે લીલોતરી છે પણ 2-3 મહિના પછી કશું દેખાશે નહીં, ડાળા દેખાશે. એ હિમ પડ્યું એટલે બધું બળે. અને લૂ લાગી તો લૂમાં ગયો. એટલે હિમ પડ્યું એટલે શું? બરાબર આપણે પૂછીએ કેમનું છે, બધું વેલ સેટલ છે. અત્યારે બધું ચાર ધારે છે, જ્યાં હાથ નાખીએ ત્યારે હોનું થાય છે. આવું એક આપણો આઈક્યુ હોય છે. એટલે આપણી કેવું છે એને ભગવાનની કૃપા તમારા પર શું છે એને બધી મટીરિયલ પ્લેનના જ આપણે ક્રાઇટેરિયા બતાવીએ કે 2 સ્ટોર છે, બધું વેલ સેટલ છે, મારે હમણાં જ હાઉસ લીધું, કેટલી બધી તમને ગણાવે. એ સુખની વાત આવી. એ હિમ પડ્યું એટલે તમને ભગવાન બાજુ જવા દે નહીં. બીજી છે લૂ લાગી, 12 સાધુ તે તૂટે છે, એ લૂ લાગી. એટલે બે બાજુ એક્સ્ટ્રીમિટી છે બે. એટલે સુખ દુઃખ આવે સર્વ ભેળું, એ સાથે જ આવે, જુદું હોય
નહીં, એટલે સુખમાં છકવાનું નહીં અને દુઃખમાં ડગવાનું નહીં. સુખ દુઃખ આવે સર્વ ભેળું. એમાં રાખજો સ્થિરમતી. એમાં સ્થિરમતી રાખવાની. જાળવીશ મારા જનને, વળી જતન કરી અતિ મારો જે છે એને હું જાળવીશ. જેમ આપણા વ્યવહારની અંદર તમે સ્ટ્રીટમાં બધા બહુ છોકરા રૂપાળા હોય પણ તમારો છોકરો હોય એને બોલાવીને ખાવા આપો, બીજાને આપતા નથી. જાળવીશ મારા જનને, જે એના આશરે ગયા એને ભગવાન જાળવે છે. જાળવીશ મારા જનને જતન કરી હતી, એનું કેરટેકિંગ કરીશ. એમ કરતા જો પડ પડશે, આમ કરતા 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 જો શરીર તમારું પડી જાય તો આગળ છે સુખ ગણો. આગળ એટલે શું? ભગવાનના ધામમાં જે અહીંયા જે સુખ છે એનાથી અનેક ગણું સુખ પરમાત્માના ધામની અંદર છે. તો આગળ છે સુખ ગણો. પણ વ્રત ટેક જો મેળશો તો ભોગવશો સૌ સૌ ત્રણ. પણ વ્રત એટલે વર્તવાનું, જે શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા લખી એ વર્તમાનની વાત કરી છે, એને મૂકી દે. અને ટેક એટલે આશરો, ભગવાનનો જે આશરો જે છે એને જો મૂકી દે તો ભોગવશો સૌ સૌ. મારી લાયબિલિટી ત્યાં પકડી ગઈ, હવે તમારે તમારા આના પર જવું પડે. આ એક વાતને કાયમ પકડી રાખવાની. એ સુખ અને દુઃખ સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. અને જ્યારે સુખ આવે ત્યારે લેખકોએ કીધું કે સુખ મેં સુમરે સોની, દુઃખ મેં સુમરે રામ. સુખ આવ્યું એટલે સોની બાજુ જાય ને દુઃખ મેં સુમરે રામ. પણ આપણે બે બાજુ સરખું રાખવાનું. સુખ જ્યારે આવે ત્યારે આપણે દુઃખ બાજુ નજર કરવાની. અત્યારે મારું ચાલે છે પણ પાછળ અઘરું પેપર આવવાનું છે, એનો વિચાર કરવાનો. અને જ્યારે દુઃખ આવે ત્યારે સમજવાનું કે આ કાયમ રહેવાનું નથી, એની પાછળ સુખ ઉભેલું જ છે. એ સુખ અને દુઃખ એ આવજાવ કરે છે. એમાં આપણો કેમેરો ફોકસ રહેવો જોઈએ ક્યાં આગળ? પરમેશ્વર તરફ. એ મને સુખ આપે તોય ભગવાન અને દુઃખ આપે તોય ભગવાન. જેમ તમારી મમ્મી હોય એ ટપલી મારે કશું ના થાય, પણ બીજો લાફો મારી ગયો હોય તો એનો અંદર બીજો એટીટ્યુડ આવી જાય આપણામાં. એમ પરમાત્મા જે છે એ જ્યારે તમને જે આપવું હોય કે જ્યારે જેવું ને જેટલું, જ્યારે જેવું અને જેટલું જોવે ત્યારે તેટલું તેવું આપે છે. એનું ત્રાજુ બરાબર જ હોય છે. પણ આપણા લોચાવાળું હોય છે. આપણે ખબર નથી કે આપણું રૂડું ક્યાં છે. જેમ ડાયાબિટીસ થયો હોય એને ડોક્ટર ગળ્યું ખાવાની ના જ પાડે, એને ગમે બહુ, પણ પેલાને ખબર છે કે આ ગમે ત્યારે કિડની જશે, કાં તો એનું હાર્ટ જશે, એ ડોક્ટરને ખબર છે એટલે તમને ખાવા દે નહીં. એમ પરમાત્મા જે છે એ તમારા વેલ વિસર છે, એ ક્યારેય તમને અન્યાય થવા દે નહીં. એટલે જે એના આશરે ગયા એટલે આપણા શહેરનું એ વહન કરે. એટલે સ્વામિનારાયણ ભગવાન એનો આશરો રાખવાનો. આશરો જેમ પક્ષી હોય, પક્ષી કે ચારો ચરવા જાય, આખો દિવસ ચારો ચરવા જાય, પણ સાંજ પડે માળામાં આવીને બેસી જાય. ઢોર હોય, ઢોર તો જોવા નહીં મળતું, પણ જે પ્રાણી હોય બધા, ભેંસ હોય, બળદ હોય, દેશમાં જોવા મળે, એ ખીલે જાય, એનો ખીલો હોય, એ ખીલે જઈને ઊભું રહે. ઢોરને ખબર છે કે મારો આ ખીલો, પણ આ બે ભગવાન ખબર નથી આપણો ખીલો કયો, આપણો ખીલો કયો, આપણો માળો કયો, તો કે પરમાત્માનો આકાશ. એટલે આપણા જીવનની અંદર બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે, પણ એની અંદર ભગવાનનો જે આકાર એમાં થોડોક સમય પણ આપણો જવો જોઈએ. આખા દિવસની અંદર એટલીસ્ટ 10 મિનિટ, બીજું કહીશ તો કોઈ સાંભળવા નથી, પણ 10 મિનિટ પણ આપણે ભગવાન પાસે જવાનું. ને કેમ? થેન્ક યુ કહેવા જવાનું. ભગવાનને ખાલી થેન્ક યુ કહેવા જ આપણે જવાનું. કેમ? તો કે ભગવાને આપણા પર જે ઉપકાર કર્યા એવા કોઈ ઉપકાર કર્યા નથી. આપણું જે શરીર એનું એનાલિસિસ મારો, અહીંયા કિડની રિપ્લેસ કરવાની કેટલાની થાય? કેટલા ડોલર? 30,000-40,000. હે? 30,000 to 40,000. $40,000 એક કિડનીના. હવે એક કિડનીથી આખું જીવન જતું રહે તમારું.
પણ 2 આપી છે ભગવાન, સ્પેર વ્હીલ. 80,000ની કિડની થઈ ને, પછી લીવર કાઢો. લીવર બધા લીવર રિપ્લેસ કરાવે છે ને, બધા લીવર વાળા થઈ જાય છે, એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. એનો તો 4 મહિના તો વેઇટિંગ હોય છે, તરત ટ્રાન્સપ્લાન્ટ થતું નથી. તો આ બધા બોડીના ઓર્ગન જે ભગવાને મૂક્યા, તો તમારું આ પાર્સલ છે ને કરોડો રૂપિયા જેવું થાય, કરોડની આસપાસ થાય, તો એ તો ફ્રીમાં આવ્યું. ખોટી વાત છે? પણ ફ્રીમાં આવ્યું એટલે એની વેલ્યુ નહીં. પણ તમે એનો વિચાર કરો તો પરમાત્માએ આપણને જે સારું શરીર આપ્યું ને, એનાથી કોઈ મોટો ઉપકાર જ નથી. એટલે રોજ જે ગ્રેટિટ્યુડની ભાવનાથી ભગવાનની મૂર્તિ પાસે જવાનું કે ભગવાન થેન્ક યુ, તે મને આટલો સારો દેહ આપ્યો. પછી એની આગળ જાઓ તો સારું કુટુંબ, સંસ્કારી કુટુંબ, એમાં તમારો જન્મ થાય, એ ભગવાનનો બીજો ઉપકાર. ત્યાંથી આગળ જાઓ તો સત્સંગનો યોગ થયો, એ ત્રીજો ઉપકાર. ત્યાંથી આગળ જાઓ તો સત્સંગનો યોગ થયો, હું ભજન કરું છું. આમાં શું હોય છે? કોન્ટેક્ટ ખરો પણ કનેક્ટિવિટી નહીં. ખ્યાલ આવ્યો? કોન્ટેક્ટ અને કનેક્ટિવિટી આમાં ફેર છે. કોન્ટેક્ટ એટલે શું કે બધા સગા હોય તો અમે બહુ નજીકના સગા, પછી એને પૂછો ક્યારે મળ્યા હતા? છેલ્લા 4 વર્ષ થયા. એટલે કોન્ટેક્ટ ખરો પણ કનેક્ટિવિટી નહીં. એમ આપણે અમારે સત્સંગ જૂનો, અમારા બાપ દાદાના વખતનો, પણ 5 મિનિટ ઉભો રહે તારે ખરો ને થઈ, કનેક્ટિવિટી નહીં આપણી. એટલે કનેક્ટિવિટી અગત્યની. રોજ જે આપણી ફેકલ્ટી જે છે, આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, એ ભગવાન સાથે જોડાવવું જોઈએ, તો એ આશરો કહેવાય. ને એટલીસ્ટ 10 મિનિટ આપણે આપણા ઘરની અંદર જે ભગવાનનો આકાર હોય ત્યાં આગળ ઊભા રહેવાનું અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, તમે મારા પર અનેક કૃપા કરી છે, એ કૃપાના પરિણામે હું તમારી સામે ઊભો છું લાઈવ. એટલું કરીએ તો 5 થી 10 મિનિટ આપણો કોન્ટેક્ટ ને કનેક્ટિવિટી જોઈન્ટ થવી જોઈએ. એ આશરો કહેવાય. જેમ આશરાની આ વાત જ પકડવી પડે. આશરો મૂકવાનો નહીં, ગમે તે થાય તો એ મને મારે તોય સ્વામિનારાયણ અને તારે તોય સ્વામિનારાયણ. કેમ કે એને બધી ખબર છે, જેમ માં જે છે એ છોકરાનું ક્યારેય અહિત થવા દેતી નથી, એમ સ્વામિનારાયણ ભગવાન છે એ મારું ક્યારેય અહિત કરશે નહીં. આ એક અન્ડરસ્ટેન્ડિંગ ફિક્સ કરવાની. અને સ્વામિનારાયણ ભગવાનનું વચન અને સ્વામિનારાયણ ભગવાનનો આકાર, આ 2 પકડવું પડે. આ સંપ્રદાયમાં આજ્ઞા અને ઉપાસના આ 2 વસ્તુ છે. જેમ પક્ષી હોય એને 2 પાંખ હોય છે, એ 2 પાંખથી એ ઉડે છે, એમ આપણે ભગવાનનું વચન અને ભગવાનની મૂર્તિ આ 2ને પકડી રાખવાની. અને પછી આપણે આ વ્યવહારની અંદર રહીએ, સત્સંગની અંદર રહીએ, તો એનો એ જ સત્સંગ તમને અંદરથી બેનિફિટ કરાવે. એ આશરાનું આ બળ, એ આશરાનું બળ રાખવાનું. એને કીધું ને, અમારા પતિ નર નાગ અસુર સુર સબ માયા કે ચેરા રે. નવી વાત નથી. ત્યાં દેવતાઓના લોકમાં અપ્સરા જ છે, ઇન્દ્રના લોકમાં અપ્સરાઓ છે, હવે લાવ આવે છે બધે. એનાથી તમારે બીજું નથી, અપ્સરાઓ જેમ છે. અમારા પતિ નર સારા માણસો હોય, નાગ ને પાતાળ લોક, અસુરો છે, સુર સબ માયા કે ચેરા, બધા માયાના ટ્રેપની અંદર છે. અચલ નિકેત એક નહીં પાયો, તુમ બિના ધર્મ કિશોરા. ભગવાન સ્વામિનારાયણનો જે આકાર જે છે એ જ અચલ નિકેત, ત્યાં એ અચળ છે, ત્યાંથી તમારે પાછું આવવું પડે. ત્યાંથી રિટર્ન નથી, બધેથી રિટર્ન આવે પણ ત્યાંથી રિટર્ન થવાતું નથી. એ પરમાત્માનું ધામ છે, પરમાત્માનો આકાર છે, એનો આશ્રય એને પકડવાનો. અચલ નિકેત એક નહીં પાયો, તુમ બિના ધર્મ કિશોરા. ભગવાન સ્વામિનારાયણને પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે અચલ સુખ ને આપનારા એક સ્વામિનારાયણ ભગવાન છે. જેમ તમારે જોબ 2 પ્રકારની હોય, એક લે ઓફ વાળી હોય અને એક પરમેનન્ટ હોય. કઈ પકડો? પરમેનન્ટ જ પકડે. એમ આપણે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય
ને એનો દ્રઢ આશરો કરવાનો. એ આશરાથી જ આપણું રૂડું થાય, આપણું કલ્યાણ થાય. તો બીજું આશ્રમ ખબર ના પડે તો એટલીસ્ટ 10 મિનિટ આપણે ભગવાનની મૂર્તિ સામે બેસીને કે ઊભા રહીને માળા કરવાની, કાં તો આરતી કરવાની. ખાલી 100 પીસ જેવું નહીં રાખવાનું, ત્યાં આગળ જવું પડે. જેમ આપણે બધી વસ્તુને ઉપયોગ કરીએ છીએ. આપણે સોફા લાવે પણ બેસીએ છીએ ને, બેડ લાવે તો આપણે સૂઈએ છીએ ને, એમ ભગવાન મૂર્તિ હોય આપણે પૂછીએ કે આરતી કોણ કરે? તો ઘરના. થાળ ધરવા કોણ જાય? તો ઘરના. તો તમારે શું કરવાનું? આ બધાને કરવાનું હોય. એમ આપણે પરમાત્માની મૂર્તિ ત્યાં આગળ જઈને આરતી કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. 10 મિનિટ જ, વધારે કહેતો જ નથી, કારણ કે કોઈ કરવાનું નથી, પણ 10 મિનિટ પણ એટલીસ્ટ આપણે ભગવાનની મૂર્તિ આગળ આપણો સમય જવો જોઈએ. એટલે કનેક્ટિવિટી થવી જોઈએ. રોજે વાઈફાઈ આપણું જોઈન્ટ થવું જોઈએ અને પરમાત્માની સાથે એ થાય ને પછી આપણે ભગવાનનું જે વચન છે, જેમ શિક્ષાપત્રી છે એમાં ભગવાને લખ્યું કે શિક્ષાપત્રીની પૂજા કરીએ પછી આપણે એનું વિસર્જન કરીએ. પૂજા કરે ને કોઈ? પૂજા કરે ને તેમાં વિસર્જન આવે છે કે એ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન મેં તમારી પૂજા કરી છે, હવે તમે તમારા ધામમાં પધારો એમ કરીને પેલી પૂજા વાળીને મૂકી દે છે. હવે 24 કલાકમાં ગુડ બાય. પણ એ વિસર્જન કર્યું છે કે હે ભગવાન, મેં તમારી જે પૂજા કરી પણ હવે તમે તમારા ધામમાં જાઓ, પણ હવે મારા આત્માની અંદર તમારું વિસર્જન કરું છું. અહીંયાથી હું જ્યારે જાઉં, જે એક્ટિવિટી કરું તમે મારી સાથે રહેજો. એ વાત છે. જોડે રૂપિયા જોડે ચાલે છે ને, કેટલા 3-4 કાર્ડ જોડે રાખે છે બધા. વિઝા કાર્ડ આવે છે, બીજું કાર્ડ આવે છે, બધા જુદા જુદા કાર્ડ હોય છે, માસ્ટર કાર્ડ આવે છે. બધા કાર્ડ વોલેટમાં જ હોય છે. કેમ કે ગમે ત્યારે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરી શકો. એમ પરમાત્મા તમારી સાથે ને સાથે જો ચાલે તો તમને ખોટા વિચારથી અટકાવે, ખોટી ક્રિયાથી અટકાવે. બીજી બાજુ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ પરમાત્મા જ અટકાવી શકે છે. એ પરમાત્માનો આશરો કોને કહેવાય? કે તમારી સાથે ભગવાન છે એવી તમને અંદરથી ફિલિંગ થવી જોઈએ, એ તમને રિયલાઇઝ થવું જોઈએ કે પરમાત્માનો આશરો કેવો. એટલે આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની અને સમયને એડજસ્ટ કરવાનો. સમય જેમ આપણે ટ્રાવેલિંગ હોય, અહીંયા એક પધરામણીમાંથી બીજી અમદાવાદ કેટલી મિનિટ તક? કે 25 મિનિટ. એટલે એ જે સમય જે છે એમાં તમે ભજન કરી શકો, મંત્ર જાપ કરી શકો, બીજો કોઈક સારા વિચાર કરી શકો. એટલે સમયને જે એન્કેસ કરે એ આગળ ચાલે, જે સમયની સાથે જે ના ચાલે એને સમય ફેંકી દે. એમ આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું. થોડોક લાઈફ છે એની અંદર પરમાત્માનો આશરો કરી ને એના આશરા પ્રમાણે આપણું જીવન થાય, આપણા જીવનની અંદર સુખ અને સુખ. આ પૂર્ણાનંદ સ્વામીનો એપિસોડ યાદ રાખવાનો. એને આશરાનું બળ એના કારણે ભગવાન એને લેવા આવ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ.